સમીના દાઉદપુર પ્રાથમિક શાળામાં પતંગ ઉત્સવ યોજાયો। પાટણ જિલ્લાના સમી તાલુકાના દાઉદપુર પ્રાથમિક શાળા ખાતે શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું। શિક્ષકો દ્વારા શાળાના બાળકોને ચાઇના દોરીના વાપરવા માર્ગદર્શન આપવામાં આવ્યું। શાળાના બાળકોને શિક્ષકો દ્વારા શિક્ષણ સાથે મનોરંજન પણ મળી રહે તે હેતુથી પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું। પતંગોથી આકાશનો નજારો રંગીન જોઈ બાળકો ખૂબ જ આનંદમય થયા હતા। શાળાના મેદાનમાં બાળકોનો શોર સાંભળવા મળ્યો હતો કે કાઈ પો ના નારા સાથે બાળકો ખુશ થયા હતા। રિપોર્ટર પંકજ સાધુ, પાટણ, સમી। 13/1/2026 ના રોજ બાળકોને કરુણા અભિયાન અંતર્ગત જ્યારે ઉત્તરાયણ પર્વ આવે છે ત્યારે પક્ષીઓને નુકસાન ન થાય અને કોઈ બીજી રીતે બાળકોને પણ નુકસાન ન થાય એવી સમજૂતી આપીને બાળકોને પતંગ કઈ રીતે ચગાવવા અને કઈ દોરી વાપરવી એ વિશે સમજૂતી આપી અને બાળકોને આનંદ થાય એ માટે અત્યારે ઉત્તરાયણ પર્વની ઉજવણી દાઉદપુર પ્રાથમિક શાળાની અંદર કરવામાં આવી અને બાળકોને ખૂબ મજા આવી અને દરેક બાળકોને જે નાયલોન દોરી એને કહેવાય છે ચાઇનીઝ દોરી એના પર સખત રીતે એમને સમજાવવામાં આવ્યા કે એ દોરીથી આપણને ઘણું બધું નુકસાન થાય છે, કે એ દોરી વાપરવાથી આપણને ઘણું બધું નુકસાન થાય છે, બરાબર, અને પક્ષીઓને પણ નુકસાન થાય છે। જે આપણા જંગલોની અને આપણા ખેતરો આપણા ગામની અંદર પણ પક્ષીઓ ઘણા બધા રહેતા હોય, એમના માળા પણ હોય, એમના બચ્ચાને સવારમાં લઈ જતા હોય તો એમના પક્ષીઓને ચાઇનીઝ દોરીથી ખૂબ નુકસાન થાય, એમની એ બાબતે પણ સમજાવવામાં આવે। તો જે બાળકો લાવવાના હતા એ પણ હવે નથી લાવવાના અને એમને ગામના લોકોને પણ સમજાવવામાં આવ્યા કે ભાઈ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો જોઈએ અને એનો ગુનો પણ દાખલ થાય છે એ પણ રીતે સમજાવવામાં આવ્યા। તો આજે બાળકોને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી એ બાબતની દરેક બાળકો ખુશ છે। જય હિન્દ, જય ભારત। નામ? મારું નામ છે આમિરભાઈ મેમદુ, દાઉદપુર પ્રાથમિક શાળા, તાલુકો સમી।